અમદાવાદ એરપોર્ટ પર આશરે 43 લાખનું સોનું પકડાયું। જેદ્દાહથી ફ્લાઇટ આવેલા પેસેન્જર પાસે દાણચોરીનું સોનું હોવાની માહિતી મળતા કાર્યવાહી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની 2 દિવસની મુલાકાતે સ્મૃતિવન, સફેદ રણ અને ધોળાવીરની મુલાકાત લેશે। ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ, કચ્છી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે। ડોનાલ્ડ ટ્રમ્પ અને વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે વ્હાઇટ હાઉસમાં સામસામે વાર્તાલાપ। વાતચીત દરમિયાન બંને વચ્ચે થઈ તીખી નોકઝોક। સ્વામિનારાયણ સંપ્રદાય ફરી બદનામ। ધોરાજીના ફરેણી ગુરુકુળમાં ખજાનચીનો વિડીયો વાયરલ। યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વિડીયો વાયરલ। ભારતીય શેર બજારોમાં રોકાણકારોનું પૈસાનું ધોવાણ, કડાકાનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભૂસ્ખલનથી હાહાકાર। 200 રસ્તાઓ પર અવરજવર બંધ, અનેક મુસાફરો ફસાયા। વિશ્વના 2 ડઝન સુપર બિલિયનરમાં ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામેલ। ગ્લોબલ વેલ્થ ઇન્ટેલિજન્સ ફર્મ અલ્ટ્રાટાએ તૈયાર કરેલી યાદીમાં $419.4 અબજ સાથે ટેસ્લાના એલન મસ્ક સૌથી ઉપર। પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતીએ કર્યો બોમ્બ બ્લાસ્ટ, 16 લોકોના મોત। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।